તો હવે આપણે જઈ રહ્યા છીએ કીડિયાર પૂરવા માટે. આમ જો અંદર જંગલ અંદર. તો મિત્રો આ નારિયેલ છે જુઓ, અને અહીં કડા બોટલ છે તેમાં હોલકરાના સ્પેશિયલ આપણે સૂટકેસ લઈ આવ્યા હતા હોલકરા માટે. જો મહાદેવભાઈને દઈ દીધી આપણે ચલાવવા માટે. બેટરી ડ્રીલ કામ આવી આ વસ્તુમાં, જો સેવામાં કામ આવી છે ડ્રીલ આપણી. તો મિત્રો ફાઇનલી ડામર રોડમાં ચડી ગયા છીએ કાચા રસ્તા ઉપરથી. આટલી પ્રગતિ કરી અમે. જો આમ જો પાછળ અમારા બે મિત્રો આવી રહ્યા છે અને અમે જઈએ છીએ આગળ. તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને પેલો પાર્ટ હજી સુધી નથી જોયો તો જલ્દીથી યુટ્યુબ ચેનલમાં એ પણ જોતા આવો. તો મિત્રો ચલો આપણે જઈએ રવેજી માતાજી. તો મિત્રો અમે કેનાલ ચડી ગયા અહીંયા, અને આમ જો કેનાલ ફૂલ ભરેલ દેખાતી નથી. થોડો હજી બહુ વારો ભાગ છે, દિવસ ઉકેલ બધા દેખાય. ત્યાં સુધી તમે આ પ્લેન લેજો. અને પેટ્રોલની અછત છે પણ ભાઈની ટાંકી ફૂલ છે. તો જો આવી જુઓ તમે ખાલી આવાજ જો બે જણીને 12 રૂપિયા નીકળ્યા માતાજી તરફ. તો મિત્રો અત્યારે આપણે ખેંગાર પર શું વચ્ચે અહીંયા, અને આમ જુઓ તમે આપણી લેમ્બોર્ગિની જાય રહી મિત્રો, દેખ શકતે હો ગાડી. આપણી લેમ્બોર્ગિનીમાં માણસો પર પડ્યા. ભરતભાઈ ડ્રાઈવર હતા, અને અહીં કણે હજી પદયાત્રીઓ જાય હાલીને. આમ જુઓ તમે સીન જુઓ કઈ. અને રાતના ગયા હાલીને પાછા રિટર્ન પણ ગાડીમાં આવી રહ્યા છે, અને હજી અમે જઈએ અત્યારે. તો મિત્રો આપણે આવી ગયા છીએ સોઈ ગામ, અને અહીં કણે સોઈ બંધ છે કારણ કે આપણે પહોંચી આવ્યા થોડાક વહેલા. અને અહીં કણે જે પદયાત્રીઓ જઈ રહ્યા છે રવિજી માતાજી એવું. તો મિત્રો હાલતા હાલતા આપણે પહોંચી આવ્યા છીએ સુદાણાની ભાગર. સુદાણા દાણા કઈ આવી સુદાણા. ડ્રાઈવર ચેન્જ થઈ ગયો, પ્રમોશન આપણું ડાયરેક્ટ પાછળ. તો ચલો થોડો આમ દેખાય એવું થયો છે, અને હવે લગભગ આપણે 5 થી 10 મિનિટમાં પહોંચી જશું માતાજી. તો ત્યાં તમને સીન દેખાડે ફૂલ પબ્લિક હશે, એ તો હું તમને અત્યારથી જ કહું છું, કારણ કે અત્યારે આટલા તો બાઈક ભક્તો હાલીને આવે છે રહ્યા, અને રાતના કેટલા ગયા એ તો મને ખબર જ છે. ચલો પહોંચી જાય અહીંયા આપણે માતાજી. હજી જો આમ લાઈન છે, લાઈન ફૂલ જોઈ ના કોઈ કરતા મિત્રો. તો હવે લગભગ આપણે પહોંચવાની થોડી જ વારમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રવિજી માતાજી રવ, અને ભાગરની અંદર એન્ટ્રી લઈ લીધી છે. તો લખીને આવો જય માતાજી. સીન જો અહીંથી ક્યાંક છે આવું. થોડોક અંધારો, હવે દિવસ ઉગવાની તૈયારીમાં જુઓ તમે. ચલો આપણે ગાડીને પાર્ક કરી અને જઈએ અંદરની તરફ. कैसे लोग रहते यार. लोग चालू है गाड़ी भाई नहीं हम पलटे बारी मार रही है. जो તમે સીન કઈ અત્યારે અલગડી. જય ઠાકર, જય રવરા, જય માતાજી મિત્રો. મિત્રો જો પહોંચી અહીં માતાજી. તો ચલો જઈએ આપણે અંદર માતાજીના મંદિરની અંદર દર્શન કરવા. તો મિત્રો માતાજી શ્રીફળ વધારાના લઈ લીધા જુઓ કમ્પ્લીટ. હવે જવાનું છે અંદર માતાજી. તો ચલો જઈએ હવે અંદર. તો નારિયેલ સોરીને કમ્પ્લીટ ઉતારી નાખ્યા, અને હવે જઈએ અંદર માતાજીના મંદિરે વધારવા માટે નારિયેલ અને કરશું દર્શન. અંદર વિડીયોની મનાઈ છે,
એટલા માટે લાસ્ટ સીન એક લઈ લઈએ. મિત્રો કમ્પ્લીટ આપણે દર્શન કરીને આવી ગયા બારે. અહીંયા કાંઈક મોટા ભાઈ ચાલુ છે કામ. આમ જુઓ આઠમ માતાજીની આઠમાને કહેવાય. તો મિત્રો સવાર થવાના કર્યા માતાજીના દર્શન અને હવે આપણે ફરી પાછા જઈ રહ્યા ઘર તરફ. એકદમ દિવસ ઉગી ગયો માતાજીના પટાંગણમાં અને આપણે હવે દર્શન કરીને ઘરે જઈ રહ્યા. જુઓ કંઈક નજારો. વ્યૂ આવતો ભાઈ. સુરત દાદાની એન્ટ્રી થઈ નહીં થઈ? એન્ટ્રી થવાની તૈયારી. તો ચલો આપણે હેડીએ ઘર તરફ. આમ જો સુરા જાય અમારે બે સુરા. સીન જો સીન તમે. મિત્રો ભાગી ગયા છે સાત ને આ બાજુ સુરત દાદાની એન્ટ્રી થઈ ગઈ છે રણમાં. જુઓ સીન જુઓ તમે. અને આ બાજુ યાત્રીઓ હાલીને આવી રહ્યા છે એને જુઓ તમે. ફૂલ લાઈન આમ લેવલ 5 કિલોમીટર સુધી લાઈન છે. એવું છે કંઈક સીન. આમ જુઓ. અહીંથી મિત્રો આપણે આવી ગયા ખેંગાર પર. આમ જુઓ સ્ટેટસ ઓફ રામંદડી રામદેવ પીરના મંદિરે. તો ચલો કરીએ દર્શન. તો મિત્રો ફાઇનલી પહોંચી આવી આપણા ગામમાં. જુઓ તમે આપણી વાડી સુધી પહોંચી આવે. ક્યાં ભાઈ? અહીંથી આવી ગયા આપણે. જુઓ મામાએ નવું સાહસ ચાલુ કર્યું છે. સુબોધ ગાર્ડન શિવ શક્તિ મંડપ સર્વિસ. હવે સુબોધ ગાર્ડન આવી ગયા બધું આ વિડીયોમાં. કારણ કે એક મોબાઈલમાં વિડીયો શૂટ થાય, બે બનાવ થાય. આમ જો અહીંયા ફૂલ ચર્ચા ચાલુ હોય. એક છે ઓનર શિવ શક્તિના અને એક છે મામા. પેડા ખાવા આવી જાઓ સુબોધ ગાર્ડનના સૂપ મીઠાઈ. જો આ ભાઈ સાહેબનો જમણવાર છે. હજી હું સીધા આવી ગયા નીચે. એવું હે દઈ જાય ને ભાઈ. ઓર્ડર છે વિશનભાઈ નો ઓર્ડર હે. તો આવી ગયા આપણે આપણી માતાજી અને હવે ડીશ લેવાની આપણે. સમજો કલ્પેશભાઈ કેટલા બાકી કેટલા ભાઈ? રજા લેવી પડે. અશોક ભાઈ થારી લઈ લો થારી. આ ભાઈ નું આ ભાઈ જમણવાળ છે. કાલે કીધું હતું ને તમને એવી રીતના. દાતાર બસ. અને પછી આપણે અહીંયાથી પહોંચી ગયા રામ મંદિરે. અને અહીં કણે તો આજ આરતી ચાલુ હતી કારણ કે આજ છે રામનવમી.
મિત્રો રામ મંદિરથી આપણે ના કિડનેપ કરી નાખી જો બધે વચ્ચે બહાર નીકળવા દે એમ હે નહીં ના કીડિયારપુરા જવાનું હવે પોર્ટલમાં જુઓ તમે હા કીડિયાર હે હા રણછોડભાઈ હે ખજૂરભાઈ સિંગ તેલ વેચાઈ અને આટલો સ્ટોક હે આ બગણે હા કીડિયારપુરા જવાનું હે તો સેવાનું કામમાં આપણે કિડનેપ કરીને લઈ ગયા બોલો તો ઉहाँથી મિત્રો આપણે રવેચી આવી ગયા છીએ તો મિત્રો અમરબા ગઢીનો ડાયરો ફૂલ જામી ગયો આપણે રવેચી એકવાર આવી ગયા અને આ બીજી વાર જુઓ સેમ આ છે ખજૂરભાઈ સિંગ તેલ ઓનર ભચાઉ તાલુકાના જ્યાં ઘરે ઘરે ખજૂરભાઈનું સિંગ તેલ ખાઈ આ ભાઈની મદદથી પહોંચે છે કારણ કે ભચાઉ તાલુકાના ઓનર છે ભાઈ એવો રણછોડભાઈ ફેર આપણે આવી ગઈ અને આપણાને પણ એના ફેરવા થોડોક સેવો કરવાનો મોકો મળ્યો છે કારણ કે ભાઈ જાય છે કીડિયાર પૂરવા માટે તમને પૂરેપૂરો સીન આગળ એકવાર દેખાડ્યો અને પછી દેખાડ્યું હજી તો માતાજી પહેલાં તો આપણે દર્શન કરશું ને પછી જઈશું આગળ કીડિયાર પૂરવા માટે તો આપણને આ સેવાનો અવસર મળ્યો છે તો પહેલાં દર્શન આજે આપણે બીજી વાર કરી આવીએ તો હવે આપણે જઈ રહ્યા છીએ ગાંગડા બેટ તરફ અને આમ જો ये है सब गली के गुंडे जो इकट्ठा किए हैं लेकिन गुंडे को आज थोड़ा थोड़ा सेवा करने का मन हुआ है खास કરીને પિયુષ લાખાવટ લાખ સે વાર પડાવશે મજા એમ હા પાણીદા વેલી કે પાણીદા પિયુષ લાખાવટ ટોટલ લોસ હા મોર દા મજા નહીં આવે તો કઈ આવો સીન છે તારું સેટ પડતું કિલો તો ચલો આપણે જઈ રહ્યા કીડિયારપુરા માટે ઠેઠ ચોબારી ટુ ગાંગટા અને આ ભાઈ તો લાખાવટી સ્પેશિયલ આપણે પછી કિડનેપ કરીને આવ્યા હતા નાની ઉંમરમાં મોટું રાજેશભાઈ કરીને નાની ઉંમરમાં મોટું નામ છે રાજેશભાઈ આવી ગયા છે આપણા ભેગા પિયુષભાઈ નો ઠોબો કિલો તો ફૂલ મોજ મસ્તી બાકા જીકીને મોરે મોરો તો આપણે જઈ રહ્યા છીએ ગાંગડા બેટ ને આપણે રણ વચ્ચે વચ્ચે પહોંચી ગયા છીએ અને વ્યૂ તમે એકવાર જુઓ અને રસ્તો વચ્ચેથી કાયદેસર કરવામાં આવ્યો છે બાકી હતો નહીં હા રાજેશ સાહેબ 108 જેવા સર્વિસ ભાઈ કોકે આપી છે બાકી આવું પછી રસ્તો નીકળે નહીં શું કેવું રાજેશભાઈ તમારું મારું કેવું કાંઈ નથી આનંદ આનંદ 505 પિયુષભાઈ જેને પિયુષ નામ પોતે જેને ગામ આખું પોતે ડાયલોગ ના માસ્ટર છે ભાઈ 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 અને હવે એક ડાયલોગ બદલાવી નાખજો ઘણી વાર વિડિયો 2 મિનિટ બંધ કરો પછી હું બંધ કરો તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ગાંગડા બેટે નજારો તમે જુઓ એકદમ સુંદર તમને સારો એવો નજારો દેખાડો વિથ રણછોડભાઈ તેમની ગાડીનો લોગો હું તમને દેખાડું આમ જુઓ હા ભાઈ છે ફ્રી હોમ ડિલિવરી ભાઈ 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 પિયુષ પોતે જ આવશે ડિલિવરી કરવા એમ ક્યાં ટીપ બીપ દેવાની કે ફ્રી ભાઈ 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 તો ચલો આપણે હવે અંદર તરફ જઈએ તો જય રવેજીમાં તો આપણે આવી ગયા છીએ ગાંગડા બેટે અને અંદર માતાજીના દર્શન કર્યા આ છે રવેચી માતાજી તો મિત્રો હવે આપણે કીડિયારપુરાનું છે એકને જો આ પ્લાસ્ટિકના બોટલ છે અને અહીં કડીયાના અંદર નારિયેળ છે તો આપણે હવે કીડિયારપુરાનું છે ગાંગટા બેટે અંદર આપણે દર્શન કરીને બહાર જો અહીંયા આગળ જ્યાં દેખાવું આપણે કીડિયારપુર આપણે સેવામાં આવ્યા ખાલી જો
તો હવે આપણે જઈ રહ્યા છીએ કીડિયાર પૂરવા માટે. આમ જો અંદર જંગલ અંદર ને આપણે ના કિડનેપ સુટકેસ છે એટલે કિડનેપ કર્યા હતા પણ એ આપણે જોડે જ છે, હજી આપણે એને નથી આપી. આમ જુઓ તમે. તો મિત્રો આ નારિયેલ છે જુઓ, અને અહીં ઘણા બોટલ છે તેમાં હોલકરાના સ્પેશિયલ આપણે સૂટકેસ લઈ આવ્યા હતા હોલકરા માટે. જો મહાદેવભાઈને દઈ દીધી આપણે ચલાવવા માટે. બેટરી ડ્રીલ કામ આવી આ વસ્તુમાં, જો સેવામાં કામ આવી છે ડ્રીલ આપણી. તો અહીં ગણે રણછોડભાઈની બોટલ મૂકે છે અંદર. મિત્રો બધા મિત્રો હવે અહીં ગણે નારિયેલ મૂકવા જઈ રહ્યા કીડિયારામ. જુઓ વિડીયો એટલે આપણો વિડીયો કોઈને ઉતાર ના કરીએ ભાઈ, વ્લોગનો વિડીયો નહીં ઉતરે. તો અહીં ગણે કીડિયાર આપણે પૂરી નાખી હજી આગળ પૂરવાનો થોડો. જો રણેશ્વર ની ગાંગટો બેટ. હવે આપણે જવાનું રણેશ્વર તરફ, ત્યાં પણ કીડિયાર પૂરવાનું છે. ગાંગટા બેટ થી વરતા એક રવિજી માતાજીનું મંદિર આવે છે, આપણે ત્યાં આવ્યા હતા. જુઓ આપણે એકદમ સુંદર મજાની જગ્યા છે. તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ રણમાં. એકલ માતાજીથી આગળ નીકળી આવે છે ને આપણે હવે જવાનું છે રણેશ્વર. અને અમારો કાફલો પિયુષ, કાફલા મેન પિયુષ. રાજુભાઈ નથી, સત્યમ ડાયલોગ માસ્ટર પિયુષ. એની બાજુમાં કાકો રહ્યો ને, હમણાં ખબર તો આપણે સારી એવી જગ્યાએ આવી ગયા. જુઓ સીન બાકી કેમ આવે. એકદમ સુંદર જગ્યા છે. રોડ ટુ રણેશ્વર. ચારીકોટ દરિયો અને વચ્ચે રસ્તો ને એમાં હાલી જાય. આમથી આમ મોજા ઉછળે, આમથી આમ ઉછળેલો રસ્તો બંધ થઈ જાય. તો સનસેટ ના સારા વ્યૂ થી આપણે હવે પહોંચી આવ્યા છીએ રણેશ્વર. અહીં ઘણી ધજા દેખાય છે એકદમ કમ્પ્લીટ. ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ રણેશ્વર હનુમાન દાદાના મંદિરે. જો રણેશ્વર હનુમાન. તો કરી લીધા છે આપણે દર્શન, અને સીન જુઓ તમે. એકદમ સુંદર મજાની હવા આવી રહી છે અત્યારે. સીન જુઓ તમે એકવાર, મસ્ત મજાનું. જુઓ અને હવે અહીં આગળ આપણે કીડિયાર પૂરવાનું છે. અડધો આપણે ગાંગટા બેટ પૂરવાનું, અડધો રણેશ્વર હનુમાન બેટ પૂરવાનું હોય. તો ચલો હવે અહીંયાથી આપણે ડીકીમાંથી કાઢી અને ફરી પાછો પૂરતા આવી. સો કે બ્યુસ એવું એવું કાંઈ કરવાનું આવે. ખજૂરભાઈ સિંગ તેલવાળા. તો મિત્રો સીન લીધાનું ભૂલાઈ ગયો અહીં ગણે. ને આપણે હરિયર બધા કીડિયાર પૂરી અહીંયાથી. સાંજ પડી ગઈ એકદમ. જો દિવસ એકદમ આવી ગયો છે. અને હવે આપણે હાથમાં ભરી દીધી બાલ્ટી, કારણ કે નારિયેલ લઈ ગયા હતા. અહીંયા સીન ના આવ્યું. સાંજ પડી ગઈ છે. અને મોટા પાડી બેટરી જોઈ આવી. તો મિત્રો હવે નીકળી ગયા છીએ આપણે સીધા ઘર સાઈડ. દેખાય નહીં, અંધારો પડી ગયો. લાઈટ કરો ગાઈસ.
મિત્રો અહીંયાથી આપણે આવી ગયા એકલ માતાજી ભરૂડિયા અને અહીં કડે આરતી ચાલુ છે. ફાઇનલી પહોંચ્યા અહીં હેરીમાં અને જો આ કૂતરા કંઈક આવી રીતના સ્વાગત કરે જાવું ક્યાં વિડીયો ચાલુ ફ્લેશ ચાલુ કરવું પડશે મિત્રો ફ્લેશ ના કરી દીધી લો બેટરી હાલે જાવું ક્યાં હજી આપણે અંજારા જઈને ત્યારે બેટરી છે નહીં આપણા મોબાઈલમાં અને કુત્તા લોગ ऐसे कुछ स्वागत कर रहे हैं તો મિત્રો આજ માટે બસ આટલું આપણું વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. બે પાર્ટને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે પણ જણાવજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી. તો એક ને બે પાર્ટને લાઈક જરૂરથી કરી નાખજો.